માત્ર સંયોગ છે, વળી જળ રૂપી દ્રશ્ય ચેતનના ઉત્પત્તિ લઈ કોના અનુભવ વશ્ય. પછી ગાથા 63. જેના અનુભવ વશ્ય એ ઉત્પન્ન લયનું જ્ઞાન, તે તેથી જુદા વિના થાય ન કેમે ભાન. હવે ઉત્પન્ન અને લય, ઉત્પત્તિ અને લયનું જેને જ્ઞાન થાય છે એ પોતે એનાથી ભિન્ન હોય તો જ એને એ ઉત્પન્ન અને લયનું જ્ઞાન થઈ શકે. એ પોતે એમાં નાશ પામી જાય તો એને એ જ્ઞાન થઈ જ ન શકે. જેના અનુભવ વશ્ય એ ઉત્પન્ન લયનું જ્ઞાન, તે તેથી જુદા વિના થાય ન કેમે ભાન. આત્માને ઉત્પત્તિ, શરીરની ઉત્પત્તિ અને શરીરના નાશનું જ્ઞાન થાય છે, કારણ કે આત્મા પોતે શરીરથી ભિન્ન છે એટલે એ ઉત્પત્તિ અને લયનું જાણી લે છે. પણ આત્મા પોતે નિત્ય છે. અનિત્યને આ અનિત્ય છે એમ જાણનારો પોતે અનિત્ય ન હોઈ શકે. અનિત્યને જાણનારો અનિત્ય ન હોઈ શકે. આ વસ્તુ ટેમ્પરરી છે. હા, આપણે કહીએ કે અરે આ તો બહુ તકલાદી છે, હા આ તો 2 દિવસમાં પૂરી થઈ જશે, તો એ આપણને કેમ ખબર પડે? કારણ કે આપણે 2 દિવસ પછી પણ હોવાના છીએ, એટલે આપણે કહીએ છીએ કે આ તકલાદી છે, આ તૂટી જશે. એ અનિત્ય છે. તો અનિત્ય જે છે એનો જે નિર્ણય લેનારો છે એ અનિત્યતા પછી પણ મોજૂદ હોય તો જ એ નિર્ણય લઈ શકે અને કહી શકે કે ઓલું અનિત્ય છે, કારણ કે પોતે નિત્ય છે. પોતે નિત્ય છે ત્યારે એ એના કમ્પેરિઝનમાં કહે છે કે ઓલું અનિત્ય છે. આત્મા પોતે નિત્ય છે એટલે કહે છે કે આ શરીર નાશવંત છે અને અનિત્ય છે. એટલે શરીરના ઉત્પન્ન થતા પહેલા પણ પોતે હતો, શરીર છે ત્યારે પણ એ છે અત્યારે, અને શરીર નાશ પામશે પછી પણ પોતે રહેવાનો છે. એ આત્માને આ ઉત્પત્તિ અને લયનું જ્ઞાન થઈ જાય છે શરીરના, અને એ એનાથી ભિન્ન છે તો જ એને એ જ્ઞાન થઈ શકે. એટલે શરીરને આત્મા એક પણ નથી, અને શરીર અનિત્ય છે અને આત્મા નિત્ય છે. અનિત્યનો નિર્ણય કરનાર જો અનિત્ય હોય તો પોતે કહી જ ન શકે. એ પોતે જ અનિત્ય નાશ પામ્યો તો એ અનુભવ, પેલા સમયે અનુભવ થયો કોઈ વસ્તુનો અને બીજા સમયે એને કહેવામાં આવે, તો પેલા સમયે અનુભવ થયો અને એ પોતે જ અનિત્ય છે, એ નાશ પામ્યો, તો બીજા સમયે કહેશે કેવી રીતે કે ઓલું અનિત્ય છે? સમજાય છે? એ સિમ્પલ એમાં એમ સમજી લો કે અનિત્યનો નિર્ણય કરનાર પોતે અનિત્ય ન હોઈ શકે. એ એક સિમ્પલ લોજિક છે કે અનિત્યનો નિર્ણય આપનાર પોતે પરમનન્ટ છે અને નિત્ય છે. એક રીતના વિચાર કરે કે મૃત્યુ થયા પછી આત્માને જ્ઞાન થતું હશે કે આ શરીર, હા છૂટી ગયું શરીર, સમાધિ મરણમાં થાય ને એ જ્ઞાન અનુભવ થાય. એક જ્ઞાનમાં એટલે કઈ રીતના કયા પર્યાયમાં એને સમજાતું હશે કે કયો અનુભૂતિ થતી હશે રાધર કે જેને ગયો, એક દેહ ગયો, એ છૂટી ગયો પણ નિત્ય છે, આત્મા નિત્ય છે, હું નિત્ય છું. હા, આ ઘરમાં આગ લાગી પણ હું બહાર નીકળી ગયો છું, બરાબર? તો ઘર બળે છે હું જોઉં છું. એમ શરીર આત્મા જયારે છોડી દે છે, આત્મા શરીર છોડે છે તો એ ખબર છે કે આ શરીર બળી ગયું, હું એની બહાર છું. શરીરમાં હું હતો પણ મેં એ શરીર છોડી દીધું છે, હું એની બહાર છું, શરીર બળી રહ્યું છે. અહીં તો દેવગતિમાં હોય, અવધિ જ્ઞાનથી પોતાના શરીરને બળતા જોતા હોય. નવા ભાવમાં 4 સમયમાં તો એ દેવગતિમાં પહોંચી જાય અને અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકે તો હજી તો એનું શરીર સ્મશાને પહોંચ્યું એ ન હોય. તો એ જોયે પોતાનું કે આ જો આ શરીર હતું ટેમ્પરરી, એમાં હું હતો, એમાંથી નીકળીને હું હવે આ શરીરમાં આવી ગયો છું, ઓલું શરીર બળી રહ્યું છે. તો શરીરના નાશ સાથે મારો નાશ નથી થતો. એ તો ત્યાં બી અનુભવમાં આવે છે, અવધિ જ્ઞાનથી અનુભવમાં આવે છે, જાતિ સ્મરણ જ્ઞાનથી અનુભવમાં આવે છે. હા હા, ના અવધિ એટલે દેવગતિ થઈ એટલે બાય ડિફોલ્ટ એને અવધિ જ્ઞાન હોય જ. એટલે તમારે એવા પુણ્ય થયા અને તમે દેવગતિમાં ગયા તો બાય ડિફોલ્ટ અવધિ જ્ઞાન હોય જ. કોઈ પણ દેવને અવધિ જ્ઞાન તો હોય જ. એ તો ત્યાં મિનિમમ બેર મિનિમમ છે. એટલે એ તરત ત્યાં પહોંચે એટલે પહેલા જ એને એમ થાય કે અરે હું અહીંયા ક્યાં આવી ગયો. એટલે એને પહેલું એમ અંદરથી થાય રિકોલ કે આ બધું બદલાઈ ગયું, અચાનક કોણ આ બધા આવી ગયા, હું ક્યાંથી આવ્યો. એટલે એ તરત અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે અને જોઈએ કે મારા સગા સંબંધી આ તો બધા રડી રહ્યા છે, મારું બોડી હજી તો ઘરની બહાર કાઢ્યું છે. તો એને એમ થાય
શાસ્ત્રમાં આખું દ્રષ્ટાંત આવે કે એને એમ થાય કે હું આ લોકોને કહું કે તમે રડો નહીં, હું બહુ સારી જગ્યાએ પહોંચી ગયો છું, યુ ડોન્ટ વરી અબાઉટ મી, એમ હું એને મેસેજ પાસ ઓન કરું. અવધિ જ્ઞાનથી એ લોકોમાં એ બી પાવર હોય, તમારા સપનામાં આવીને એને આમ કરીને ઘણી રીતે તમને કન્વે કરે. તો બીજા બધા દેવો ત્યાં એના સ્વાગતમાં ભેગા થયા હોય ને, એ એને ફોસલાવે કે એની એટેચમેન્ટ તોડવા માટે કે આ એટેચ રહેશે ને તો અહીંયા ભોગવી નહીં શકે આ બધું. એટલે એને કહેશે કે 1 મિનિટ ઉભા રહ્યો, હમણાં તમે કાંઈ નહીં કરો, પહેલાં તમે અહીંયા બધું તમારું જે છે ને જોઈ લ્યો. આ બાગ બગીચા, સરોવર, મહેલ છે આ તમારો, અહીંયા તમારે રહેવાનું છે, અહીંયા ફળ ફૂલ આ બધું તમારું છે, એને જોઈ લ્યો પહેલાં. અને પછી હજી આગળ હજી પાછો એને કરે ને તો કહે કે હજી ઉભા રહ્યો, એક નાટક છે એ જોઈ લ્યો તમે, બહુ સરસ નાટક છે, અને પછી તમને જે કહેવું હોય ને એ તમારા સગાને કહેજો. અને એ નાટક પૂરું થાય ને ત્યાં પૃથ્વી ઉપર 1000 વર્ષ પૂરા થઈ જાય. પછી તો એની કેટલી પેઢી થઈ ગઈ હોય ને, એટલે પછી ભૂલી જાય, પછી એ રંગ રાખતી ત્યાં દેવગતિનું લાખો વર્ષનું આયુષ્ય જીવી શકે. એટલે આ રીતે કરીને એ લોકો એટેચમેન્ટ તોડે. નવા દેવ જે હોય ભેગા થઈ જાય, એ દેવ સૈયા હોય આવી, એના ઉપર જે બી આત્માની દેવગતિ થઈ હોય એ ત્યાં પહોંચે પુણ્યના ધક્કાથી. અને એ પુણ્યના ધક્કાથી દેવ સૈયા પર આવે. એ દેવલોકમાં બધા અવધિ જ્ઞાનવાળા જ હોય, એટલે એને ખબર પડી જાય કે આમાં હમણાં જીવ આવશે. એટલે એ બધા ટોળે વળીને જ ઊભા હોય. અને એ જેવો આવે એ આત્મા, અને એ પોતાના પુણ્યના પાવરથી અને એ દેવગતિ દેવનું શરીર બનાવવાના પરમાણુ ગ્રહણ થાય, અને એમાંથી આખું દેવનું શરીર બની જાય, અને આળસ મળીને ઊભા થાય. એ ઊભા થાય એટલે આ લોકો એના સ્વાગતમાં ઊભા હોય, અને પછી એને આ રીતે કરે. જેના અનુભવ વશ્ય એ ઉત્પન્ન લયનું જ્ઞાન, એટલે કે ઉત્પન્ન અને લયનો અનુભવ કરનારો જે છે એ એનાથી જુદો ન હોય તો એને કોઈ હિસાબે એ ઉત્પન્ન અને લયનું જ્ઞાન ભાન થઈ શકે નહીં. સમજાય છે ને? કદાચ એકદમ ટેકનિકલી ન સમજાય તો બી આનો સાર સમજી લ્યો કે શું કહેવા માંગે છે કે શરીરથી આત્મા જુદો છે અને એ નિત્ય છે, અને શરીર નાશવંત છે અને ઓલું નિત્ય છે. બસ આટલું સમજાવવા માટે લોજિકલી તર્કથી સમજાવે છે. આવું એકદમ ટેકનિકલી ન સમજાય તો કાંઈ ટેન્શન નહીં લેવું. ઓલા તિર્યંજ ગતિમાં સમ્યક દર્શન કરે છે ખાલી ભગવાનનો એક જ વાત સાંભળીને કે તું આત્મા, આ શરીર જુદું છે ને તારો આત્મા જુદો છે, તું અંદર જા. આટલું સાંભળીને એ સમ્યક દર્શન કરે છે. એને 6 દ્રવ્ય નથી ખબર, 9 તત્વ નથી ખબર, આત્મસિદ્ધિ નથી ખબર, ને કોઈ ગાથા નથી ખબર. ખાલી એટલું ખબર પડે કે ભગવાન એમ કહે છે કે આ શરીર જે છે એ તું નથી, અંદર જે વિચાર અને ભાવ તને થઈ રહ્યા છે, રાગદ્વેષ થઈ રહ્યા છે, એ પણ તું નથી, એની પાર તારો આત્મા છે, અને તું અંદર જઈશ તો તને મળશે. આટલું સાંભળીને એ અંતર્મુખ થાય છે. તિર્યંજ ગતિ પશુ પંખી, અને અહીં ત્યાં ને ત્યાં એને સમ્યક દર્શન થાય છે. એટલે શાસ્ત્રનું બહુ ઊંડું જ્ઞાન થાય તો સમ્યક દર્શન થાય એમ છે નહીં. આપણી ક્ષમતા હોય એટલું ટેકનિકલી સમજવાનું, બાકી ભાવ અને આશય પકડવાના કે કેવા શું માગે છે. એક્સપ્રેસ ન કરી શકો વર્ડ ટુ વર્ડ તોય ચાલે, પણ ભાવને આશય પકડાયો, અને ભાવને આશય પકડાય ને તો બેર મિનિમમ એક્સપ્રેશન તો આવી જ જાય. ભાવને આશય પકડાયો તો લેમેન્સ એક્સપ્રેશન તો આવી જાય, ઓલું રિફાઇન્ડ એક્સપ્રેશન ન આવે, પણ ભાવને આશય પકડાનો તો એ બેર મિનિમમ એક્સપ્રેસ તો તમે કરી જ શકો ગમે એમ કરીને. તો એટલું આવી જાય, ભાવ આશય પકડાય તો કાફી છે. ગાથા 64. જે સંયોગો દેખીએ તે અનુભવ દ્રશ્ય, ઉપજે નહીં સંયોગથી આત્મા નિત્ય પ્રત્યક્ષ. હજી અહીંયા આગળ ફરીથી નિત્યતાને એને એસ્ટાબ્લિશ કરવાની છે. તો કહે છે કે જે તને બહાર સંયોગો દેખાય છે કે આ નદી છે, આ પર્વત છે, આ મોટર બંગલા ગાડી છે, આ બધા મનુષ્ય છે, પશુ પંખી છે, બહાર જે કંઈ પણ તને સંયોગો દેખાય છે, આ શરીર ઇટસેલ્ફ એક સંયોગ છે, બીજા બધા શરીર છે એ દેખાય છે જે સંયોગ, એ બધા તે અનુભવ દ્રશ્ય, એ જે અનુભવ સ્વરૂપ આત્મા છે ને એના એ તો દ્રશ્ય છે, એટલે કે એના જાણવાના વિષય છે, એના જાણવાના એ જ્ઞાનના જ્ઞેય છે. એ સંયોગો જે છે એ આત્માના જ્ઞાનના જ્ઞેય છે. ઉપજે નહીં સંયોગથી આત્મા નિત્ય પ્રત્યક્ષ. અને એ જે સંયોગો છે ને એ ભેગા થાય છે અને એ વિયોગ સ્વભાવવાળા છે, એટલે એ વિખરાઈ જાય છે. એ ક્ષણિક છે, પણ આત્મા ક્ષણિક નથી. સંયોગો ક્ષણિક છે. આ શરીર સંયોગથી મળ્યું છે તો એ ક્ષણિક છે, અમુક સમય પછી ક્ષણિક એટલે અમુક સમય પછી નાશ પામશે, વિખરાઈ જશે, એનો વિયોગ થશે. પણ ઉપજે નહીં સંયોગથી આત્મા નિત્ય પ્રત્યક્ષ. પણ આત્મા કોઈ સંયોગથી, કોઈ બે વસ્તુના ભેગા થવાથી ઉત્પન્ન નથી થયો.
સંયોગથી એટલે કોઈ બે વસ્તુ ભેગી થઈ, હાઇડ્રોજન ને ઓક્સિજન ભેગું થયું ને તો વોટર બન્યું, તો એ સંયોગથી બન્યું છે. તો હવે એનું ઇલેક્ટ્રોલાઇસિસ કરશે તો હાઇડ્રોજન ઓક્સિજન ને ઓક્સિજન છૂટા પડશે તો પાણી વિખરાઈ જશે. તો એવી રીતે આત્મા કોઈ બે ચીજના સંયોજનથી કે સંયોગથી બન્યો નથી, એટલા માટે એ ક્યારેય પણ નાશ પામશે નહીં, અને એટલા માટે એ પ્રત્યક્ષ છે અને નિત્ય છે. ક્ષણિક એ જ વસ્તુ હોઈ શકે કે જે બે વસ્તુના ભેગા થવાથી બની હોય, સંયોગથી બની હોય, તો એ ક્ષણિક હોઈ શકે. તો એ સંયોગ છૂટો પડે એટલે એ વિખરાઈ જાય. પણ જે સંયોગથી ઉત્પન્ન જ નથી થયું એનો કોઈ કાળે નાશ નહીં થાય. હા, નિત્ય કે પ્રત્યક્ષ એટલે કે એકદમ આપણે જેને કહીએ ને કે ઓબ્વિયસ, ઓબ્વિયસ વેમાં એ નિત્ય છે. પ્રત્યક્ષ એટલે એકદમ આંખની સામે, આંખની સામે જ એ નિત્ય જણાય છે. તું અગર સોચીશ સમજીશ તો એ પરોક્ષ નથી, તારી આંખની સામે તું અનુભવ લઈ શકે એવી રીતે નિત્યતા તારી સામે છે. પરોક્ષ એટલે હવે તું અનુભવ ન લઈ શકે, ઇનડાયરેક્ટ અનુભવ થયો. અને પ્રત્યક્ષ એટલે તું અત્યારે જ હમણાં જ અનુભવી શકે એમ છો એની નિત્યતા. તું વિચાર કર કે આત્મા કોઈ સંયોગ, હા તારી સામે જ છે, આ શરીર તારી સામે જ છે, અને એની બધી પર્યાય બદલાતી જાય છે. વિચાર અને ભાવ તારી અંદર તારા પોતાની સામે પ્રત્યક્ષ છે, એ પણ બદલાતા જાય છે. પણ એને જે જાણનારું જ્ઞાન છે એ એમનું એમ જ છે, એમ તું અનુભવ કરીશ તો તારી સામે પ્રત્યક્ષ છે અને એ નિત્ય છે. ગાથા 65. જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. ઓલામાં કીધેલું ને, શરીરના યોગથી આત્મા ઉત્પન્ન થાય છે ને શરીરના વિયોગથી આત્મા નાશ પામે છે. તો કે અચ્છા, શરીર જળ છે, આત્મા ચેતન છે, અને આ રૂલ છે જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય. આવું ક્યાંય તને જોવામાં આવ્યું? એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. આ આપણા ઘરમાં ટેબલ છે તો એવું બન્યું કે આ 50 વર્ષ પછી એનામાં જીવ આવી ગયો નહીં, ચાલવા લાગ્યું? તો કે એવો અનુભવ કોઈને ક્યારેય થવા યોગ્ય છે નહીં કે જે આત્મા હતો કે જીવંત હતો અને અચાનક જળ થઈ ગયો, નામ બેસી ગયો. હા, એ મરી ગયો ત્યારે જળ થઈ ગયો, એ વસ્તુ અલગ છે. પણ એમ ઓલો પૂતળું બની ગયો, કોઈ જીવંત માણસ હતો અને અચાનક એ પૂતળું બની ગયું, એવું થઈ શકે? તો કે ના, એવું ન થઈ શકે. અને જે જળ છે એ ચેતન ન થઈ શકે, ચેતન છે એ જળ ન છે. આગળ ઉપર બી કીધું છે કે બંને ભાવ ડિફરન્ટ જ છે, એ જ અહીંયા આગળ ફરીથી સ્ટ્રેસ કરે છે. જળથી ચેતન ઉપજે એટલે કે આ શરીરના ઉત્પન્ન થવામાંથી આત્મા ઉત્પન્ન થાય, એવું કેવી રીતે થઈ શકે? શરીર જળ છે, આત્મા ચેતન વાળો છે, આત્મા જ્ઞાન દર્શનના ગુણ વાળો છે, શરીરમાં જ્ઞાન દર્શનનો ગુણ નથી. તો શરીરમાંથી જો આત્મા ઉત્પન્ન થતો હોત તો આ જ્ઞાન દર્શન આવ્યા ક્યાંથી? શરીરમાંથી, શરીર જે ચીજમાંથી જે ઉત્પન્ન થાય એમાં જે ગુણ હોય એ જ એનામાં આવે ને. આપણે સાકર નાખી કોઈમાં તો સાકરમાં ગળપણ છે તો એ ચા ગળી થવાની છે. તો સાકર નાખો અને ચા ખારી થાય તો કે આ ખારાશ આવી ક્યાંથી? મતલબ એ સાકરને કારણે એ સાકર ચામાં ભળી જ નથી, કંઈક બીજું ભળેલું છે, એમ એનો મતલબ થયો. તો એમ કે છે જળથી ચેતન ઉપજે, શરીરમાંથી આત્મા ઉપજે, અને આત્મા પોતે જ અચાનક જળ થઈ જાય, એવો અનુભવ કોઈને ક્યારેય કોઈ કાળે થઈ શકવા યોગ્ય નથી. એટલે તું જે કહે છે કે શરીરમાંથી આત્મા ઉત્પન્ન થયો અને આત્મા શરીરના નાશ સાથે આત્મા નાશ થઈ ગયો, એ આર્ગ્યુમેન્ટ વેલિડ નથી. ગાથા 66. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ફરી પાછું કે નાશ કોનો થઈ શકે? કે જેનો કંઈ સંયોગથી ઉત્પત્તિ થયું હોય તો પછી સંયોગ વિખરાય એટલે એનો નાશ થઈ શકે. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, જેની આત્માની ઉત્પત્તિ કોઈ સંયોગોથી થઈ નથી એટલે એ સંયોગનો વિયોગ થાય અને એ વિખરાઈ જાય એવું બની ન શકે. નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. જેની ઉત્પત્તિ કોઈ સંયોગથી થઈ નથી એનો નાશ પણ કોઈ કાળે થશે નહીં, અને એટલા માટે એ નિત્ય છે. જે ઉત્પન્ન એ નથી થયું અને જે નાશ એ નથી પામ્યું એ કાયમ અનાદિકાળથી છે, અને અનાદિકાળથી છે એટલે એ નિત્ય છે. ઉત્પન્ન પણ થયું હોય તો એની પહેલા એ નહોતું. ચલો આપણે આત્માને શાશ્વત માનીએ, હવે એ નાશ નહીં પામે તો એ શાશ્વત છે. તો પણ શાશ્વત કેવી રીતે? તો પણ એ ઉત્પન્ન થયો એ પહેલા એ નહોતો,
તો પછી શાશ્વત ન કહેવાય. શાશ્વત મતલબ ત્રણેય કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળમાં એ હોવું જોઈએ. તો જો આત્મા કોઈ ક્ષણે ઉત્પન્ન થયો તો એની પહેલાની ક્ષણે એ નહોતો, તો પછી નિત્ય ન કહેવાય. એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ મળ્યો આપણને, એની જન્મ ક્ષણ મળી, અને જેની જન્મ ક્ષણ મળે એની મૃત્યુ ક્ષણ મળે ને મળે જ. જે હે અનંત આત્મા છે જ, એટલે હા, એટલે એ ઉત્પન્ન જ નથી ત્યાં. ભગવાન કેવળ જ્ઞાનમાં કેટલું એ પાછળ જોઈએ, આપણે તો એસ્ટાબ્લિશ ન કરી શકીએ, બરાબર, ભૂતકાળમાં જોઈ ન શકીએ, પણ કેવળ જ્ઞાનમાં તો એ અનંત કાળ સુધી પાછળ જોઈ શકે, અનંત 24 ને પાછળ જોઈ શકે. તો એ પાછળ 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 જોઈએ તો પણ કોઈ પણ આત્માનો ક્યાંય પણ નાશ ન દેખાય, કોઈને ને કોઈ ફોર્મમાં દેખાય. આપણે લીધું તો એમાં દ્રવ્ય ને એમાં વાત થઈ હતી ત્યારે. અચ્છા, હા, અનંત કાળ પાછળ જોઈ શકે કેવળ જ્ઞાનમાં. તો એ જીવ દ્રવ્યનો કોઈ પણ જીવ દ્રવ્યનો સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી મળતો. એટલે ભગવાને કીધું કે એ તો નિત્ય છે. કાળના હું ગમે એટલું પાછળ જોઉં તો પણ મને ખબર પડે છે કે એ છેલ્લે નિગોદમાં આ કીડી એક હતી, અત્યારે હતી, તો એ 50 લાખ વર્ષ 5 કરોડ વર્ષ પહેલા પણ કોઈને ને કોઈ ફોર્મમાં હતી, ચાહે નિગોદમાં હતી ચાહે બીજે હતી, પણ હતી ખરી. અને આજથી 25 કરોડ વર્ષ પછી હું ઉપયોગ લગાવું તો એ કીડી કોઈને ને કોઈ ફોર્મમાં હશે. એ જીવ છે, મતલબ જીવનો નાશ થઈ શકે નહીં. એટલે કારણ કે એ સંયોગથી ઉત્પન્ન થયેલી વસ્તુ નથી. આત્મા, આ બધા પદાર્થ છે એ સંયોગે કરીને છે. આ શરીર છે એ સંયોગે કરીને પદાર્થ કહેવાય, અને આત્મા છે એ સ્વભાવે કરીને પદાર્થ છે. અને સ્વભાવે કરીને જે પદાર્થ હોય એનો ક્યારેય પણ નાશ ન થાય. એ પોતાના સ્વભાવથી છે, પોતાની સત છે, અને એ પોતે પોતાથી ટકે છે. એ ક્યારેય નહોતો એવી ક્ષણ જ નથી. જે જળ પદાર્થો છે એ સંયોગે કરીને પદાર્થ છે. એ અમુક ચીજો ભેગી થઈ આ પંચ મહાભૂતનું શરીર બન્યું. હા, પૃથ્વી, વાયુ, જળ, આકાશ અને 5 તત્વ ભેગા થાય ને, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ ને આકાશ, આ 5 તત્વ મળીને આપણું આ શરીર બન્યું. એટલે એ સંયોગ થયો કહેવાય, પંચ મહાભૂતનું શરીર કહેવાય. તો બરાબર, એ સંયોગે કરીને પદાર્થ છે, તો એનો વિયોગ થાય એટલે એની વિખરાઈ જાય, નાશ પામે. પણ આત્મા જે છે એ સ્વભાવે કરીને પદાર્થ છે, કોઈ ચીજના સંયોજનથી બનેલો નથી. અને એ પોતે પોતાની શક્તિથી જ ત્રણેય કાળ ટકે છે. એનામાં અસ્તિત્વ ગુણ છે. આત્મામાં જેમ જ્ઞાન દર્શનનો ગુણ છે ને, એમ એનામાં અસ્તિત્વનો ગુણ છે. એનો સામાન્ય ગુણ કહેવાય, અને આ જ્ઞાન દર્શનના વિશેષ ગુણ કહેવાય. તો સામાન્ય ગુણ આપણે નથી લીધા, ક્યારેક સમજાવીશ. તો એમાં એક અસ્તિત્વ ગુણ છે. તો અસ્તિત્વ ગુણ છે મતલબ એ ત્રણેય કાળ પોતે પોતાની તાકાતથી ટકે છે, એને કોઈ ટકાવનારાની પણ જરૂર નથી. એ પોતે પોતાની તાકાતથી ટકે છે, અને એ સમજે કે હું મારામાં અસ્તિત્વ ગુણ છે, હું મારાથી ટકું છું. અવસ્થા બધે બદલાય પણ મારો નાશ થવાનો નથી. તો પછી એને મૃત્યુનો ભય વયો જાય કે મારા અસ્તિત્વનો નાશ થઈ શકે એમ જ નથી. મારા પોતાનામાં અસ્તિત્વ ગુણ છે, હું ત્રણેય કાળ ગમે એવા સંજોગોમાં ટકી શકું. એટલે એ અસ્તિત્વ ગુણની જયારે જ્ઞાનીઓને શ્રદ્ધા બેસે પછી એને મૃત્યુનો ડર નથી રહેતો કે આ શરીર નાશ પામશે, મારા આત્માના અસ્તિત્વ ગુણથી હું તો ટકવાનો છું. હા, એટલે કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈમાં તેથી નિત્ય સદાય. કારણ કે એની ઉત્પત્તિ કોઈ સંયોગોથી નથી થઈ, એટલે એનો નાશ પણ કોઈ સંજોગોમાં થશે નહીં. અને જેની ઉત્પત્તિ નથી અને જેનો નાશ નથી એ નિત્ય છે, એમ એસ્ટાબ્લિશ ઓલરેડી થઈ ગયું. હવે ફર્ધર પોતાનો પોઈન્ટ સ્ટ્રેસ કરે છે. ગાથા 67. ક્રોધાદિક તરતમ્યતા સર્પાદિકની માય, પૂર્વજન્મ સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાંય. હવે નિત્યતાના ફળ સ્વરૂપ પૂર્વજન્મને લઈ આવે છે વચ્ચે. અત્યારે આપણું મતિશ્રુત જ્ઞાન છે, આપણને કેવળ જ્ઞાન નથી. કેવળ જ્ઞાન છે એ તો ત્રણેય કાળ જોઈ શકે છે, એટલે એ તો બધાના આત્માની નિત્યતાને જાણી લે છે કે બધા આત્મા ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે, ભવિષ્યમાં હશે, એનો નાશ છે જ નહીં. એ તો કેવળ જ્ઞાનમાં તો ચોખ્ખું જણાય છે. પણ આપણી પાસે કેવળ જ્ઞાન તો છે નહીં. આપણી પાસે છે મતિશ્રુત જ્ઞાન, છદ્મસ્ત અવસ્થા આપણી કહેવાય. એટલે એમાં આપણે કંઈ ભૂતકાળ જોઈ નથી શકતા, ભવિષ્યકાળ જોઈ નથી શકતા. તો કે હવે અનુમાનથી પણ તું શ્રદ્ધા કર. શેની? તો કે ક્રોધાદિ તરતમ્યતા સર્પાદિકની માય. એ કે સાપનું બચ્ચું હોય ને, આટલું નાનું જન્મેલું, હજી તો તાજું જન્મેલું, તો બી આમ ઝેરીલું હોય, ફૂફાડા મારે. એનામાં ક્રોધની એવી ઇન્ટેન્સિટી હોય,
આમ ડંખે, નાનું બચ્ચું સાપોલિયું હોય તો બી એનામાં એવી તાકાત હોય. તો એ સંસ્કાર એને આ જન્મમાં તો એને કઈ અભ્યાસ કર્યો નથી, એવો ક્રોધનો અને વેરઝેરનો સંસ્કાર તો એનામાં આવ્યો ક્યાંથી આટલા નાના સાપોલિયામાં? એ બતાવે છે કે એ પૂર્વજન્મમાં એ સંસ્કાર લઈને આવ્યો છે. એ ભૂતકાળમાં પણ હતો એ જીવ, અને એણે ક્રોધને ઇન્ટેન્સિટીથી એ સંસ્કારને દ્રઢ કરેલો છે. વેરઝેર ક્રોધને એટલું દ્રઢ કર્યું છે, એ સંસ્કાર અત્યારે સાપોલિયા તરીકે પણ એનામાં રિફ્લેક્ટ થાય છે. એટલે જીવ નિત્ય છે એમ સાબિત કરે છે. પુનર્જન્મની, પૂર્વજન્મની હેલ્પ લઈને એ નિત્યતા એસ્ટાબ્લિશ કરી રહ્યા છે. ક્રોધાદિક તરતમ્યતા, તરતમ્યતા એટલે ઇન્ટેન્સિટી. ક્રોધ, વેરઝેર, એની જે ઇન્ટેન્સિટી છે સર્પમાં, એ બતાવે છે કે પૂર્વજન્મ સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાં એ ઇન્ડિકેટ કરે છે કે એ પૂર્વજન્મનો એનો સંસ્કાર છે. આ જન્મમાં એને કોઈએ શીખવાડ્યું નથી. કબૂતર છે એ સ્વભાવથી જ રાંક છે, ગાય છે એ સ્વભાવથી જ રાંક છે. તો કેમ? તો કે એમ જ છે, એનો એ પૂર્વજન્મનો એવો સંસ્કાર હતો એટલે જ એને ગાયનો ભાવ આવ્યો, એટલે જ એ કબૂતર થયું છે અને ઓલું સાપોલિયું થયું છે. એ નાનું એ હોય તો એને શીખવાડવું ન પડે ડંખ મારવાનું. તો એવી રીતે બધા સંસ્કારનું સમજવાનું. આપણે મનુષ્યમાં બી કોઈ માણસ એકદમ ચીટર જ છે, નાનપણથી ચીટિંગ કરવું, પૈસાના ઝોલ કરવા, આ બધું જ નાનપણથી કરે છે. એને કોઈએ શીખવાડ્યું નથી. બસ એના મા બાપ સાવ બિચારા ભલા ભોળા હોય એવા મેં જોયા છે, અને છોકરા એવા ચીટર અને હોય અને જેલમાં જતા હોય, અને મા બાપ બિચારા આમ ફફડે. તો એ કોને શીખવાડ્યું છે ને? મા બાપે સંસ્કારી છે, તો એ ક્યાંથી લઈને આવ્યો? એ એના પૂર્વજન્મના સંસ્કાર છે. આપણે નોર્મલ વેમાં એમ કહેવાય કે મા બાપના સંસ્કાર છોકરાઓમાં આવે, એમ છે નહીં, કાંઈ એવું છે નહીં. એ તો જીવ, મા બાપ એકદમ ક્રોધવાળા ને એવા ચીટર અને લાયર હોય ને છોકરા એકદમ ખાનદાની હોય, એવું એ બને. એના 4 કોમ્બિનેશન છે કે ભાઈ મા બાપ સારા પણ છોકરાઓ સારા. મા બાપ સંસ્કારી, છોકરા સંસ્કારી. મા બાપ સંસ્કારી, છોકરા કુસંસ્કારી. મા બાપ કુસંસ્કારી અને પણ છોકરા સંસ્કારી, અને મા બાપ કુસંસ્કારી અને છોકરા કુસંસ્કારી. ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે એના દ્વારા એ નિત્યતા બતાવે છે કે દરેક જીવની પોતપોતાની ખાસિયત હશે. નાનપણથી તમને અમુક ચીજ પસંદ હશે, અમુક ચીજ નહીં પસંદ હોય. એ આવી ક્યાંથી? નાનપણથી એ તમે નાના છોકરાનું 2 વર્ષનું બાળક જોશો તો પણ એની અમુક ખાસિયત હશે. અમુક ચીજ એને ભાવશે અને અમુક ચીજ એને નહીં ભાવે. અમુક આ કહેશે કે અમારે તો આ દૂધ બહુ ઇઝીલી પી લે, ઓલો કે દૂધ મરી જાય તો એ ન પીએ. એ બધી ખાસિયત ક્યાંથી આવી? એને નાનપણમાં કોઈએ શીખવાડી નથી. અમુક રડે. આપણે હમણાં ફ્લાઇટમાં ઓલો જો કેવો રડ્યો હતો ખબર ને? ભારે કરી દીધું હતું. હા, મેં કીધું કે આ આખા પ્લેનને હાઈજેક કરી શકે એવી આનામાં રડવાની તાકાત છે, ખાલી એના રડવાથી. તો એ ક્યાંથી આવ્યું? ને બીજી ઓલી એક છોકરી હતી ખબર, ત્યાં સાવ શાંત અને બી હતી. ત્યાં આગળ બીજી એક છોકરી હતી, હા, એકદમ શાંત, આને રડતા બી આમ થઈને જોતી હતી. એટલે એ ક્યાંથી આવ્યા સંસ્કાર? આ બધી ચીજ. અમારે એક ફ્રેન્ડ છે, એનો છોકરો કંઈક સમજો ને કે 4 વર્ષનો હશે, 3 કે 4 વર્ષનો હશે, ત્યારથી એને તમે એમ કહો કે આ પ્રસાદ છે તો એ ભૂલથી પણ ન ખાય. 4 વર્ષની ઉંમરથી તમે ભૂલથી બોલી દીધું ને કે આ પ્રસાદ છે બેટા લે, એટલે એ પ્રસાદ ન ખાય, મૂકી દે બાજુમાં. તમે એ જ ચીજ એમ કહો કે ભાઈ આ એક લાડુ છે ખાઈ લે, બાજુવાળા આપી ગયા તો ખાઈ લે, પણ જો તમે બોલ્યા પ્રસાદ છે તો એ ખાય નહીં. હજી સુધી આજે એ મોટો થઈ ગયો છે, તમે પ્રસાદ બોલ્યા એટલે એ ધરાર લેશે નહીં. અને આ નાનપણથી આ સંસ્કાર છે. તો હું આના પર સોચતો હતો કે આ કેમ છે. હવે હું એનું એક લોજિકલ એમ સોચું છું કે આ કોઈ પણ પૂર્વજન્મમાં એ કોઈક એવા ગામમાં જન્મેલો છે કે જ્યાં ઓલું તાંત્રિક માંત્રિક એવું બધું ચાલતું હોય ને, તો ત્યાં એને નાનપણથી ઓલા પ્રસાદ ખવડાવીને એને મંત્રી નાખે ને એના પર કંઈ કરી નાખે, વિદ્યા કરી નાખે તાંત્ર મંત્રની, તો એ પ્રસાદ ખવડાવી દે કે એવું કરીને. હવે એના મા બાપે એને ગયા જન્મમાં ક્યાંય શીખવાડ્યું હશે, એ ગામ હોય એવું, તો કે કોઈ બી પ્રસાદ આપે ને બેટા ભૂલથી એ લેવાનો નહીં. અને એને એની આંખ સામે જોયું હશે એવો અનુભવ કે પ્રસાદ ખાય ને તો ઓલો મરી જાય, કે એને કંઈક ઉલટી થાય, કે ફૂડ પોઈઝનિંગ થાય, કે આવું કંઈક થાય. એ અનુભવ એટલો દ્રઢ બેસેલો છે એને કે અત્યારે આ જન્મમાં પણ એ આટલો નાનો છે ત્યારથી તમે ભૂલે ચૂકે પ્રસાદ બોલ્યા ને. એ જ કે શીરો હોય ને, બાજવાડાનો સત્યનારાયણની કથાનો શીરો આવ્યો હોય તો અમે એને એમ ન કહીએ કે આ પ્રસાદનો શીરો છે. બાજવાડા શીરો બનાવ્યો હતો ને ટેસ્ટ માટે આપી ગયા તો એ ખાઈ લે. પણ તમે જો બોલ્યા કે આ પ્રસાદ છે કથાનો, તો એ ખાઈ નહીં. ના, અત્યારે પણ, હા, અત્યારે તો 20 વર્ષની ઉંમર છે એની, પણ તો પણ પ્રસાદ બોલો એટલે એ ન ખાય.
એટલે આ પૂર્વજન્મની જે નિત્યતા છે ને એ બતાવે છે કે કંઈક એને એવો અનુભવ થયો છે, કોઈકે પ્રસાદ કહી અને કંઈક ઝેર આપી દીધું હોય એવો અનુભવ બેઠો હોય, એને પોતાનું એવી રીતે મૃત્યુ થયું હોય ગયા જન્મમાં, કોઈ પ્રસાદ કરીને ખવડાવ્યું હોય ને એમાં ઝેર હોય, તો એને જે બેસેલી છે અંદર એટલું દ્રઢ છે કે એને જન્મ ચેન્જ થઈ ગયો પણ ઓલું અંદર પડેલું છે કે પ્રસાદ ખવાય નહીં. હા એ ના ખબર પડે. આ તો એટલો એને ચોટ લાગી છે અંદર એટલે એ સંસ્કાર કેરી ફોરવર્ડ થઈ ગયો છે. અંતરાય કર્મ તો ક્યાં, એને ખાવું હોય ને ન મળે તો અંતરાય કર્મ કહેવાય. અંતરાય કર્મ એટલે તમને મને ખાવું છે, આજે કોઈને મીઠાઈ ખાવી છે ને હવે એને ડાયાબિટીસ છે તો એને અંતરાય કર્મ કહેવાય કે એને ખાવું છે પણ હવે ખાઈ શકતો નથી. અંતરાય એટલે ઓબ્સ્ટ્રક્ટ થવું, મારી ઈચ્છા છે અને મારે ખાવું પણ અહીંયા તો એને કંઈક કોન્સેપ્ટ બેસેલો છે. એ ચેજ શીરો કયો તો ખાઈ લે છે પણ પ્રસાદ કયો છે તો નથી ખાતો. એટલે કોઈ બી એના સબકોન્શિયસ માઇન્ડમાં કોઈ ઘટના સ્ટોર્ડ છે. એવી રીતે ઘણાને પાણીનો ડર હોય, દરિયા કિનારે આમ આટલોય દૂર આમ છપછપિયા કરવાનું કે તોય ન કરે કે હું અહીંયા બેઠું છું આરામ, તમે તમારે જાઓ. અને બીજો હોય કેટલે સુધી અંદર જતો હોય તો આપણે એને રોકવો પડે કે આટલું અંદર નથી જવાનું, બહાર આવ. કેમ? આને એવો અનુભવ થયેલો છે, આંખ સામે કંઈ જોયેલું છે કે કિનારે અહીંયા બેઠા હોય ને કોઈ ભરતી આવે ને તણાઈ ગયા હોય તો એ કિનારે પર પણ દૂર બેસે. હા, એ ફોબિયા એટલે શું? એ જીવની નિત્યતા છે, એનો પૂર્વજન્મનો સંસ્કાર છે. આ સાયન્સ એને ફોબિયા કે. એ ફોબિયા આવ્યા ક્યાંથી? અચાનક ફોબિયા આવી ગયા? એ અનુભવ એમાં કાંઈ આગલા જન્મનો છે અનુભવ, એમાંથી ફોબિયા છે. એટલે અહીંયા ખાલી એક સાપનું એક્ઝામ્પલ આપ્યું છે એના ક્રોધના સંસ્કાર માટે. એવી રીતે બધું સમજી લેવાનું. એમ કે ક્ષત્રિય કુળનું બાળક હોય ને, નાનું હોય ને, તો એનામાં આંખમાં પણ આમ માન ને મોટાઈના સંસ્કાર હોય, એની બી છટા એવી હોય, એનું બી માન ના આપેથી ઊભું થઈને વયું જાય. ક્ષત્રિય કુળનું નાનું બાળક હોય તો એમાં પણ એવું શૌર્ય હોય અને એવી મોટાઈ હોય ને એવું માન હોય, કારણ કે એવી રીતે આગલા જન્મમાં જીવો છે. હા, ના, આના પર ગુરુદેવે ખાસ લખ્યું છે કે જીન્સ એટલે એ મોસ્ટ હંબગ વાત છે. મા બાપના જીન્સનું કાંઈ જ આવતું નથી. મા બાપના જીન્સથી એક્ઝેક્ટલી અપોઝિટ છોકરા હોય છે, પણ જ્યાં મેચ થઈ જાય છે કોઇન્સિડન્સથી ત્યાં સાયન્સ કહે છે કે આમાંથી આવ્યું. મા બાપની આંખ માંજરી હતી ને એટલે આ છોકરાની આંખ માંજરી થઈ, તો કે એ કાંઈ ચીજ શક્ય નથી, કોઇન્સિડન્સ છે. એવા કેટલા કિસ્સા સામે આવશે કે મા બાપની આંખ માંજરી હોય ને છોકરાની આંખ માંજરી ન હોય. ખાસ લખ્યું છે એમણે કે જીન્સથી કાંઈ આવતું નથી, એનું પોતાનું ઉપાદાન છે ને એની પોતાની પર્યાય છે, એના પોતાના કર્મ અનુસાર આવે છે ને એના ભાવ અને એના કર્મ અનુસાર. મા બાપ એમાં એમણે લખ્યું હતું મા બાપ અતિશય કામ વિકારી હોય ને એના છોકરાઓ બ્રહ્મચર્ય પાડનારા હોય નાનપણથી, એવા કિસ્સા છે. તો અગર એના જીન્સમાંથી જો સંસ્કાર આવતા હોય તો પછી આ થઈ ન શકે. ઇટ્સ એ કોઇન્સિડન્સ, પ્યોરલી એ કોઇન્સિડન્સ. પણ કોઇન્સિડન્સ એટલા લાર્જ સ્કેલ પર થાય ને કે તમને એને એક્સેપ્ટ કરી લ્યો. હા, પણ જ્યાં નથી થતું ત્યાં આપણે પછી ક્વેશ્ચન નથી કરતા કે અહીંયા કેમ ન થયું, અહીંયા કેમ ન થયું એ નથી કરતા આપણે. આ તો ઓલી શેર બજારની ટીપ જેવું છે. એ 4 વખત એની ટીપ ચાલી હોય તો એ 40 જગ્યાએ કહેતો હોય કે મેં આ ટીપ કાઢી હતી ને મેં આ કાઉન્ટ આપ્યો હતો ને અહીંયાથી ચાલ્યો ને અહીંયાથી રૂઈકો ને અહીંયાથી આમ ગ્રાફ થયો ને ઓમ થયો. પણ સામે કેટલી વખત તારું ખોટું ગયું એનો તો ઓલું આપ. 4 વખત તારું રાઈટ ગયું પણ સામે ખોટું કેટલી વખત ગયું એ તો કે. એટલે એ રેશિયોમાં આપે તો પછી બધું કોઇન્સિડન્સમાં આવી જાય કે પુણ્ય જ્યાં જ્યાં કામ કરતું હતું ને ત્યાં કાઉન્ટ રાઈટ નીકળાતા, પુણ્ય જ્યાં કામ નથી કરતું ને ત્યાં કોઈ કાઉન્ટ રાઈટ ન નીકળે. બધા કાઉન્ટ તોડીને ઓલો માર્કેટ ચાલે એ દિવસે. ઓલું શું કે ડબલ બોટમ કરી એટલે આમ થાય ને થોડું ખબર છે મને.
પણ પછી પોલા અમારે તો ત્યાં કે જેટલા ચાર્ટિસ્ટો છે ને કોઈ કે રૂપિયા નથી બનાવ્યા, પણ એની પાછળ જે બેસે જ ને એ બધા રૂપિયા બનાવ્યા છે. હા, એટલે આ ગાથા બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ પુનર્જન્મ એટલે પૂર્વજન્મ બતાવે છે. અને પૂર્વજન્મનો કંઈક સંસ્કાર તું લઈને આવ્યો છે, એટલે કે તું પાછલા જન્મમાં ક્યાંક મર્યો અને અહીંયા આવ્યો, તો પછી અહીંયાથી મરીને પણ ક્યાંક જન્મવાનો છે. નિત્યતા પૂર્વજન્મ છે. પૂર્વજન્મથી તું કંઈક લઈને આવ્યો છે, તો આ જન્મથી પણ તું પુનર્જન્મમાં આવતા જન્મમાં જવાનો છે. અનલેસ કે એ જન્મ મરણનું જે બી છે એને તું બાળે અને મોક્ષમાં જાય તો. બાકી પૂર્વજન્મથી તું લાવ્યો છે સંસ્કાર, અને અહીંથી મરીને તું પાછો નવા પુનર્જન્મમાં નવા જન્મમાં જવાનો છે. એટલે જીવની નિત્યતા છે. આ તો ઓલા અર્જુનનો જે સન હતો એ ગર્ભમાં એ થાય છે. એ તો એનું એવું ઉપાદાન હતું એટલે ઓલા નિમિત્તે કામ કર્યું. પણ એવી એ માઓ કેટલી હશે કે એ બિચારી ભાગવત ગીતા વાંચતી હશે ને એનો છોકરો અઠંગ ચોર ની બહેનો હશે. એ તો બેટર જ છે, પણ એ ઓલો ગ્રહણ કરશે, એના ઉપાદાનથી ગ્રહણ કરશે. એનું ઉપાદાન એવું હશે તો જ ગ્રહણ કરશે. બાકી સંસ્કારી કુટુંબમાં બી નાપાક છોકરાઓ નીકળે જ છે. બચપનથી સારામાં સારા સંસ્કાર હોય તો પણ ઘરમાં જ કંપની સારી હતી કે નહીં? ઘરમાં જ હા બરાબર, પણ સામે ઓલા બીજાને બી એવી કંપની મળી હોય તો એને ગ્રહણ ન કર્યા હોય. ગમે એવી કંપની નીચે પણ તમે તમારા લાખ દોસ્તારો દારૂ પીતા હોય, સિગરેટ પીતા, તમારે નથી પીવું તો તમે નથી જ પીવાના. અને ઓલાને ઓલો બગડી ગયો તો એમ કહેવાય કે ઓલી કંપનીથી બગડી ગયો. એને કંપની ક્યારે એવી પણ એનું કર્મનું ફળ છે. એને એવી સંગતનો ભાવ કરેલો ત્યારે એને જગતમાં કોઈ વસ્તુ એમને બનતી નથી. એને એ કંપની ક્યારે મળી છે એ પણ એનો પૂર્વનો ભાવ છે કે મને આવી સંગત મળે ને મારા આ સંસ્કાર ફૂલે ફાલે. એ એનો જ પોતાનો ભાવ છે. ભાવ વગર ભાવ મળતો નથી. એક એક સંયોગ ભાવ પોતે કર્યા છે એને અનુસાર મળે છે. આપણે એમ કહીને છોડી દઈએ કે એને કંપની ખરાબ મળી. એ કંપની ખરાબ કેમ મળી એને? અને એનું ઉપાદાન મજબૂત હોત તો કેમ આપણે કોઈ કંપની ખરાબ મળી હોય તો એ ન બગડે એવું ન બને? કેટલાય છોકરાઓ છે જે અમેરિકા ગયા છે, વર્ષોથી અમેરિકા છે ને ત્યાં પણ જૈન ધર્મનું પૂરું પાડે છે ને ત્યાંય ચોવિહાર કરે છે. એટલે આખરે વાત ઇન્ડિવિજ્યુઅલ પર જ આવી, એમ થયું વાત. ન વાપરે તો સારા કુટુંબમાં પણ ખરાબ થઈ શકે, અને વાપરે તો ખરાબમાં પણ સારો રહી શકે. એટલે વાત ઇન્ડિવિજ્યુઅલ પર આવી. આવા કોઈ એકાદ તમે સૌ ઓબ્ઝર્વ કર્યા હોય કોઈ એવી પર્ટિક્યુલર ખાસિયત સંસ્કારની તો એ કહી શકો છો કે જે તમે નાનપણથી કોઈ બાળકમાં ઓબ્ઝર્વ કરતા હોય આવી કઈ કે પર્ટિક્યુલર આને આમ જ જોઈએ અથવા આમ જ જોઈએ? આપણે ઘણા નાના બાળકનું હોય કે આને આમ જ જોઈએ. અમારે એ જે બીજો છે ને એ નાનપણથી કોઈ દિવસ રોટલી નથી ખાતો. એને પંજાબી સમોસું જમવાનામાં મૂકો ત્યાં સુધી જમે નહીં. રોજ રોટલી ન ખાય. 2 પંજાબી સમોસા મૂકો તો એનું જમવાનું પતી ગયું. પછી તમે એને કાંઈ ન આપો તોય ચાલે. એના મા બાપ પરેશાન થઈ ગયા છે કે શું કરવાનું એનું. કેટલા મહારાજ પાસે ગયા ને કેટલા પાસે ગયા. ત્યારે હજી મહારાજોએ અમુક સમજાવીને હવે થોડોક રોટલી ખાતો કર્યો છે. શું પૂર્વભૂનું કઈક કોઈકને યાદ આવતું હોય થોડા વખત પહેલા ક્યાંક વાંચેલું કે ગામમાં પછી જઈને તપાસ કરે. હા એ તો કિસ્સો મેં વાંચ્યો હતો. એવું નીકળે છે. હા તો ઈ શું કહેવાતો? એટલે ઈ એવું ક્યાં એવું એટલે મૃત્યુ સમયે થોડુંક આવરણ પાતળું રહી ગયું છે એટલે એને ઈ મેમરી કેરી ફોરવર્ડ થઈ છે.
પછી તો એને હમ પછી તો એને ક્યાં પછી જેવી કોઈ વસ્તુ જ નથી. મૃત્યુ સમયે સમાધિ મરણ થાય છે તો પછી આગળના જન્મમાં યાદ રહે જ છે બધું. મૃત્યુ સમયે જેને સમાધિ મરણ થાય તો એને આગલા જન્મમાં રહે જ છે. એવી રીતે મૃત્યુ સમયે હાઈ હોય ઓછી થાય અને આત્માનું ભાન થોડું બચે તો એ જ્ઞાન દશામાં થોડીક બી સ્ટ્રેન્થ રહી હોય તો એ એને આગલા જન્મનું કનેક્શન રહી જાય. તો એને જે 5મા મહિને ગર્ભમાં આવરણ પડે ને એ આવરણ પાતળું પડે, એટલે એ પાતળું પડે એટલે એ આગલું રિકોલ કરી શકે. એક છોકરીનો એક્ઝામ્પલ આવ્યો હતો ને કે રાજસ્થાનની કે બિહારની કંઈક હતી કે એના મા બાપ એને છે ને બહુ મસ્તી તોફાન કરે, 4 વર્ષની છોકરી એ મસ્તી કે કંઈ કરે ને બહુ વધારે કરે ને તો એના મા બાપ ખીજાય એને. તો આ છે ને છોકરી એમ કે બહુ મને નહીં ખીજાવાનું, પછી મારા સાચા મા બાપ પાસે વહી જઈશ. હા, તો આમાં પેલા તો એને છે ને બહુ સિરિયસલી ન લેતા મા બાપ કે આ કઈ ગાંડી નાની છે ને કંઈ પણ બકે છે, કંઈ પણ બોલે છે. આ તો એકવાર કંઈક મસ્તી કરી હશે તો બાપે લાફો માર્યો તો એની ઓલી છોકરીને એકદમ સટકી કે હવે તો મારા સાચા મા બાપ પાસે જ વહી જઈશ. તો ઓલા કે તારા સાચા મા બાપ કોણ છે? અમે તો છીએ તારા સાચા મા બાપ. તો કે તમે મારા સાચા મા બાપ નથી. ફલાણું ગામ છે, અહીંયા મારા મા બાપ છે અને મારા 4 ભાઈઓ છે અને અહીંયા મારું ઘર છે. તો એને જેમ કીધું એમ એ લોકોએ ગાડી કરી અને એટલા ડિસ્ટન્સ પર ગયા. જેવી ગામમાં એન્ટ્રી મારી એટલે એ છોકરીએ લેફ્ટ રાઈટ ડાયરેક્શન આપીને એના ઘર સુધી લઈ આવી. હા, અને ત્યાં આગળ 4 ભાઈઓ હતા. એને પૂછ્યું તો કે અમારી 4 વર્ષ પહેલા અમારી એક બેન એક્સિડન્ટમાં ગુજરી ગઈ છે અને એ જ આ છોકરી હતી. હવે એ લોકોએ એ છોકરીને જોઈન્ટલી એને એક્સેપ્ટ કરી છે દીકરી તરીકે કે આનું કન્યાદાન આપણે જોઈન્ટલી કરશું. આ અમારી પણ બેન છે ને તમારી પણ છે એમ કરીને. એટલે એ કાંઈ પણ એવું થયું છે કે મૃત્યુ સમયે એને કાંઈ પણ આવરણ ઓછું પડ્યું છે એટલે અહીં રિકોલ કરે છે. થોડીક સુખ શાંતિની સ્થિતિમાં મૃત્યુ થયું છે. જે હાઈ હોય ને પીડા થતી હોય એવું નહીં. કોઈક અમુક મૃત્યુ સમયે કોઈ એવા સમકીતી હાજર હોય, એની હાજરીમાં મૃત્યુ થયું હોય, એ કંઈક એને ત્યારે જે ધર્મનું સમજાવતા હોય એને કારણે જ્ઞાનને આવરણ ઓછું પડ્યું હોય ને તો થઈ શકે. હા, હા, થોડો બી કોઈક બાહ્ય નિમિત્તથી કોઈ સમકીતી આવીને આપણે કહીએ ને કોઈ મહાસતી જે મહારાજને બોલાવી આવે ને આપણે છેલ્લી ઘડીએ એવી રીતે કાંઈ બી એને નિમિત્ત થયું છે જેને કારણે એનું જ્ઞાનનું આવરણ ઓછું છે એટલે એને આગલું રિકોલ થાય છે. ગાથા 68. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદિ વય 3નું જ્ઞાન એકને થાય. હવે રિયલ અર્થમાં ફરીથી બરાબર ઈ કહે છે, દ્રવ્ય ગુણ પર્યાયના સેન્સમાં સમજાવે છે. આત્મા દ્રવ્ય નિત્ય છે એટલે દ્રવ્ય વસ્તુ રૂપે આત્મા નિત્ય છે અને અવસ્થા રૂપે એની હર સમયે પર્યાય પલટાતી જાય છે. જેમ કે દરિયો એનો ઈ જ છે પણ એના મોજા બદલાતા જાય છે, એની અવસ્થા બદલાતી જાય છે. આપણે ઓલું નાનપણમાં કહ્યું ઓલું કેલિડોસ્કોપ, આપણે ઓલા કાચના ટુકડા નાખેલું આપણે ઓલું જોઈએ, બરાબર? તો કાચના ટુકડા તો અંદર સેમ ના સેમ છે પણ તમે એને જરાક આમ હલાવો તો નવી ડિઝાઇન થાય, આમ બદલાવો તો નવી ડિઝાઇન થાય. તો એની પર્યાય બદલાય છે પણ દ્રવ્ય એટલે કાચના ટુકડા એના ઈ જ છે. એવી જ રીતે આત્માનું છે કે એ દ્રવ્ય રૂપે સ્થિર છે, દ્રવ્ય અને ગુણ રૂપે એનો ઈ જ છે અને પર્યાય રૂપે એના હર ગુણનું પર્યાય પરિણમન થાય છે, હર સમયે પર્યાય થાય છે. એટલે અવસ્થા બદલાય છે પણ આત્મા એનો ઈ જ રહે છે એમ કે છે. હા, એ સૂક્ષ્મ અવસ્થા થઈ. આ સ્થૂળ અવસ્થા થઈ. શરીર મનુષ્યનું શરીર છે, હા, પછી આ પુરુષ થયો, સ્ત્રી થયો, હા, એ સ્થૂળ પર્યાય છે અને ઓલી ભાવની સૂક્ષ્મ પર્યાય છે. એ પણ હર સમયે બદલાય છે પણ આત્મા દ્રવ્ય રૂપે નિત્ય છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદિ વય 3નું જ્ઞાન એકને થાય. હવે જે બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, આ 3 જે અવસ્થા છે, બાળાદિ વય 3 એટલે એ 3 અવસ્થા, બાળ અવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, આ ત્રણેયનું જ્ઞાન એકને જ થાય છે. અગર આ શિષ્ય કહે છે ને હર સમય આત્મા બદલાતો જાય છે, તો કે છે બાળપણની અવસ્થામાં આત્મા તારા પ્રમાણે જુદો હતો, પછી યુવા અવસ્થામાં આત્મા જુદો હતો અને વૃદ્ધાવસ્થામાં આત્મા ત્રીજો હતો. તો પછી આ ત્રણેયનું જ્ઞાન એકને ન થઈ શકે.
પણ જયારે આપણે રિકોલ કરીએ છીએ ત્યારે આપણે પોતે જ રિકોલ કરીએ છીએ કે હું નાનો હતો, 10 વર્ષનો હતો ત્યારે આમ હતું, 20 વર્ષનો હતો તો આમ હતું, હું યુવાન હતો તો આમ હતું, પછી હું વૃદ્ધ થયો તો આમ હું. તો એ ત્રણેયનું જ્ઞાન કરનાર અને એ જ્ઞાનની સ્મૃતિ જે જાળવી છે એ એક જ છે, એટલા માટે એ જ્ઞાન થાય છે. એટલે આત્મા એ જ છે, પણ એની બહારથી અવસ્થા બદલાની છે. બાલ્યાવસ્થામાં હતો ત્યારે આત્મા પણ બાળક લાગ્યો, પછી યુવાવસ્થામાં આત્મા પણ યુવાન લાગ્યો, વૃદ્ધાવસ્થામાં આત્મા વૃદ્ધ લાગ્યો, પણ આત્મા હકીકતમાં બાળ, યુવાન કે વૃદ્ધ નથી. એ ત્રણેય અવસ્થાથી પાર છે અને એ ત્રણેય અવસ્થાને જાણનારો છે. છેલ્લે આ શરીર બી છૂટી જશે તો નવી અવસ્થામાં જશે, મૃત્યુ. તો મૃત્યુ પણ એના માટે એક અવસ્થા જ છે કે આ શરીર છોડ્યું, નવા શરીરમાં જાઉં છું. એટલે એ કહે છે કે તારા કહેવા પ્રમાણે જો 3 જુદા આત્મા હોત ને તો આ ત્રણેયનું જ્ઞાન આપણને એક સાથે જે થાય છે ને એ ન થઈ શકત. પણ આત્મા જ્ઞાન કરનાર અને યાદ શક્તિ કરનાર એક જ આત્મા છે, એટલે આ ત્રણેય અવસ્થાનું જ્ઞાન આપણને પોતાને થાય છે. અને એ ત્રણેય અવસ્થામાં એ નિત્ય હતો, એ બદલાણો જ નથી. બાળપણ વખતે પણ એ હતો, યુવાવસ્થા વખતે પણ એ જ છે, વૃદ્ધાવસ્થા પણ એ જ છે, અને મૃત્યુ પછી પણ એ આગળ ઉપર રહેવાનું છે. એટલે એ અર્થમાં એ નિત્ય પણ છે. તો આ ક્રોધની તમે સૂક્ષ્મ પર્યાયમાં આપણે માનીએ કે ભાઈ ક્રોધ આવ્યો, શુભ અશુભ જે બી, તો એ આત્માનું જ કહેવાય, આત્માની પરિણમન કરે છે. આ ક્રોધ શું છે? આત્માના બધા ગુણનું પરિણમન થઈ રહ્યું છે, બરાબર? તો આત્મામાં એક જ્ઞાન ગુણ છે, એક દર્શન ગુણ છે, ચારિત્ર ગુણ છે. એવી રીતે આત્મામાં આ જે ચારિત્ર ગુણ છે ને, એ ચારિત્ર ગુણની વિભાવ પર્યાય એટલે ક્રોધ, રાગ, દ્વેષ. ચારિત્ર ગુણ જયારે સ્વભાવ રૂપે પરિણમન કરે, ભગવાનને સ્વભાવ રૂપે પરિણમન કરે છે ચારિત્ર ગુણ આત્માનો, તો એ વિતરાગતા છે. ત્યાં વિતરાગતા રૂપે ચારિત્ર ગુણ છે. તો આપણે એમ કહીએ છીએ ને ક્રોધ આવે મને નહીં. હા હા, એ તો આપણે આત્મામાં ખાલી જ્ઞાનમાં જણાય છે કે આ ક્રોધ છે, પ્રવૃત્તિ નહીં. હા, એટલે એ તો આપણે આપણી પર્યાયથી ભિન્નતા કરીએ છીએ. આપણને રોગ તો થયો છે, છતાં આપણે કહીએ છીએ, આપણે કે એટેક ઓલા ભાઈને આવ્યો પણ એને કે મને કાંઈ નથી થયું, પણ એને થયું તો એને જ છે. પણ એ ઉપર ઉઠવા માટે એમ કહે છે કે એનું મનોબળ તૂટી ન જાય. એટલે એ તો રાગ દ્વેષને નીકાળવા માટે આપણે એમ કહીએ છીએ કે રાગ દ્વેષ મારા નથી, મારામાં નથી, હું તો જ્ઞાન સ્વરૂપી છું. એટલે જ્ઞાન મજબૂત થાય એના માટે આપણે એમ કહીએ છીએ. પણ રાગ દ્વેષ થાય છે તો આપણામાં જ, આત્માની પર્યાયમાં જ થાય છે. આત્મા પોતે ઊંધું પરિણમન કરે છે ત્યારે જ રાગદ્વેષ થાય છે. કે જળને તો રાગદ્વેષ થાય નહીં, જળને તો રાગદ્વેષ થાય નહીં. એટલે જયારે જ્ઞાન દ્રષ્ટિ, શાસ્ત્રમાં 2 દ્રષ્ટિથી સમજાવવામાં આવે છે, જ્ઞાન દ્રષ્ટિ અને દર્શન દ્રષ્ટિ. દર્શન અપેક્ષાએ કહેવામાં આવે તો કે રાગદ્વેષ તારા નથી. દ્રષ્ટિ હંમેશા વિતરાગતા સ્વીકારે કે મારો મૂળ સ્વભાવ વિતરાગ છે, એટલે દ્રષ્ટિ હંમેશા વિતરાગતાને સ્વીકારે. અને જ્ઞાન હંમેશા પર્યાયમાં રાગદ્વેષ છે એને સ્વીકારે કે રાગદ્વેષ છે તો ખરા ને, વિતરાગતા મારો મૂળ સ્વભાવ છે, પણ રાગદ્વેષ તો મારી પર્યાયમાં છે તો ખરા ને, અત્યારે જ્ઞાતો નથી ને. એટલે એ જ્ઞાન સ્વીકારે રાગદ્વેષને અને એને ટાળવાનો પુરુષાર્થ કરે. અને દ્રષ્ટિ જે છે એ હંમેશા વિતરાગતા પર નજર રાખે કે મારો મૂળ સ્વભાવ વિતરાગ જ છે, ગમે એટલા રાગદ્વેષ થાય હું વિતરાગી જ છું. એટલે એ વિતરાગતાનું હેન્ડલ પકડી રાખે રાગદ્વેષને ટાળવા માટે. પણ રાગદ્વેષ તો એના જ છે, અગર એના ન હોત તો એને બંધન જ ન થાત. એને જે ભોગવવું પડે છે કર્મનું, એનું જો રાગદ્વેષ એના ન હોત તો પછી એને ભોગવવું જ ન પડત. એ તો દ્રષ્ટિ અપેક્ષા એમ કહેવાય કે રાગદ્વેષ તારા નથી. એને જ્ઞાન સાથે જોડાણ કરાવવું છે આપણને, એટલે એમ કહેવામાં આવે છે કે રાગદ્વેષ તારા નથી. તું રાગદ્વેષનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જા તો રાગદ્વેષ ધીમે ધીમે ઘટી જશે. પણ અત્યારે થાય છે એ તો એના પોતાની પુરુષાર્થની નબળાઈથી થાય છે. આત્માના બધા ગુણોનું પરિણમન થઈ રહ્યું છે. એમાં ચારિત્ર ગુણ છે, એ કાં તો વિતરાગતા રૂપે પરિણમન કરી શકે, કાં રાગદ્વેષ રૂપે પરિણમન કરી શકે. તો આપણું રાગદ્વેષ રૂપે પરિણમન કરે છે, આત્માનો જ ગુણ છે. આત્માનો જ શ્રદ્ધા ગુણ છે, કાં મિથ્યાત્વ રૂપે પરિણમન કરે, કાં સમ્યક દર્શન રૂપે પરિણમન કરે. તો જે સમકીર્તિ છે એને હવે સમ્યક શ્રદ્ધાનું પરિણમન થઈ ગયું, એટલે સમ્યક દર્શન રૂપે પરિણમન છે. તો આપણે અત્યારે મિથ્યાત્વ રૂપે પરિણમન છે. ગુણનું પરિણમન તો હોય જ, ગુણ નાશ પામે નહીં. હવે સમ્યક જ્ઞાન છે ત્યાં એને પોતાના આત્મા જ પોતાનો જ્ઞાનમાં જણાય છે, અને આપણને આ બધી પર વસ્તુ જણાય છે. તો આપણું વિભાવ રૂપે જ્ઞાનનું પરિણમન થઈ રહ્યું છે, અને ઓલું ત્યાં સ્વભાવ રૂપે પરિણમન થઈ રહ્યું છે. પણ ગુણનો નાશ ન થાય. ગુણ તો રે ને રે જ, એની પર્યાય બદલાય. કાં વિભાવ પર્યાય હોય, કાં સ્વભાવ પર્યાય હોય, પણ પર્યાય તો હોય ને હોય. તો જે ક્રોધ છે, ઈચ્છા છે, રાગદ્વેષ છે, એ બધી ચારિત્ર ગુણની વિભાવ પર્યાય છે.
એટલે જ કહે છે કે તારા ગુણનો નાશ થઈ ન શકે, પણ તું એને પ્યુરિફાય કરી શકે, રિફાઇન કરી શકે. તો જે રાગદ્વેષ છે એને જ રિફાઇન કરે ત્યારે વિતરાગતા થાય છે. તો ગુણ તો એનો ઈ જ છે, શ્રદ્ધાનો ગુણ તો એનો ઈ જ છે. એ ઊંધું પરિણમન કરે છે ત્યારે એ મિથ્યાત્વ છે, અને સવડું પરિણમન કરે છે ત્યારે એ સંકિત છે. એટલે આત્માની અવસ્થા બદલાય છે, એ અવસ્થા અનિત્ય છે, પણ એને જાણનારો આત્મા નિત્ય છે, એમ અહીંયા કહેવા માંગે છે કે ત્રણેય અવસ્થાનું એને જ્ઞાન કરી લીધું, કારણ કે એ પોતે નિત્ય છે. ગાથા 69. અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વધનાર, વધનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. શિષ્યએ જે કીધું ને કે હર ક્ષણિક છે બધું, અને મને આત્મા પણ ક્ષણિક લાગે છે, તો કે જે બધા પદાર્થ, જે સંયોગથી બનેલા જે પદાર્થ છે એ બધા ક્ષણિક છે, એવું જે જ્ઞાન કરે છે એ આત્મા પોતે ક્ષણિક ન હોઈ શકે. જે આ પદાર્થ ક્ષણિક છે એમ જેમ કહે છે કે આ ક્ષણિક છે, તો ઈ ક્ષણિકનો નિર્ણય કરનાર પોતે ક્ષણિક ન હોઈ શકે. ઈ એક ક્ષણ પહેલા પણ હતો અને એક ક્ષણ પછી પણ પોતે છે, એટલે ઈ કહે છે કે આ ક્ષણિક છે, આ એક ક્ષણ પૂરતું છે. તો પોતે કાયમ છે એટલે ઈ કહી શકે છે કે આ એક ક્ષણ પૂરતું છે. એટલે કહે છે અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વધનાર. અગર ક્ષણિક પદાર્થોનું જે જ્ઞાન છે એ અનુભવી અને જે કહે છે એ કહેનારો પોતે ક્ષણિક ન હોઈ શકે. નહીતર જો પોતે ક્ષણિક હોય તો પહેલે સમયે જે જ્ઞાન કર્યું કે આ ક્ષણિક છે, તો એ બીજે સમયે કહી કેવી રીતે શકે? પોતે જ ન રહ્યો. આ ક્ષણિક છે એમ એને જાણ્યું, અને હવે બીજી સમયે કહે છે કે આ તો ક્ષણિક છે, તો એ બીજી સમયે જયારે પહેલે સમયે અનુભવ લીધો અને બીજી સમયે હવે કહે છે, તો બીજી સમયે પોતે જ ન રહ્યો. જાણનારો પોતે જ જો ક્ષણિક હોય તો એ પોતે જ નાશ પામ્યો, તો બીજે સમયે કહેનારો જ કોઈ ન રહ્યો, તો કે ઓલું પહેલે સમયે ક્ષણિક હતું. અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વધનાર, વધનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. આ તું અનુભવ લઈશ, આના પર વિચારણા કર તો તને આ અનુભવ થશે, અને એમાંથી તારો નિશ્ચય અને નિર્ણય પણ થશે કે ક્ષણિકનું જ્ઞાન કરી લેનાર પોતે શાશ્વત છે. સમજાય છે? વધનાર એટલે કહેનાર અને જાણનાર, અનુભવને કહેનારો. વધનારો એટલે અનુભવી અને એને કહેનારો, વ્યક્ત કરનારો, એ વધનાર. અનુભવી અને એને એક્સપ્રેસ કરનારો જે છે એ પોતે બીજો ક્ષણિક હોય તો એક્સપ્રેસ કેવી રીતે કરશે? એ પોતે જ નાશ પામ્યો. અનુભવ લીધો અને પોતે જ નાશ પામ્યો, જાણ્યું એવો ભેરો પોતે જ નાશ પામ્યો, તો એને એક્સપ્રેસ કેવી રીતે કરશે? ગાથા 70. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. હવે આ કહે છે કે આ તો એક ફંડામેન્ટલ, આ તો સાયન્સે એક્સેપ્ટ કરેલું છે કે મેટર કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ. પદાર્થો નાશ ન પામી શકે, પદાર્થો વિખરાઈ શકે, જુદા જુદા ઓલામાં કન્વર્ટ થઈ શકે, પણ પદાર્થનો સમૂળગો નાશ ન થઈ શકે, ટોટલી એનો નાશ ન થઈ શકે. આ વૃક્ષ છે તો એ બળી ગયું તો એનું રાખ થઈ ગઈ, પણ રાખ રૂપે પણ એ પરમાણુ છે, એની અવસ્થા બદલાણી. એટલે એ તો એ કે સાયન્સ એક્સેપ્ટ કરે છે કે મેટરનો ટોટલ નાશ ન થઈ શકે, એનું ફોર્મ ચેન્જ થઈ શકે, પણ એનો નાશ ન થઈ શકે. એક પરમાણુ અગર છે તો એ ડિસ્ટ્રોય થતું નથી. તો ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ. કોઈ પણ વસ્તુ અગર છે એક સમય માટે છે તો અનંત સમય માટે છે. અગર જળ પરમાણુ પણ એક સમય માટે છે તો એ અનંત સમય માટે છે. જીવ પણ એક સમય માટે છે તો એ અનંત સમય માટે છે. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. અને તને લાગે છે કે બધી વસ્તુ ક્ષણિક છે, ક્ષણમાં નાશ પામીને વિખરાઈ જાય છે, બદલાઈ જાય છે, તો હા, એ વાત સાચી છે કે જે સંયોગથી બનેલા પદાર્થો છે એ વિખરાઈ જાય છે અને બીજામાં કન્વર્ટ થઈ જાય છે. ઝાડ બળી ગયું તો રાખ થઈ ગઈ, તો રાખ એ ઓલી માટીમાં ભળી ગઈ. તો તું એમ જે કહે છે કે આત્મા પણ ઉત્પન્ન થાય છે અને આત્મા નાશ પામે છે, તો એ નાશ પામે તો ટોટલ નાશ તો પામી ન શકે, તો હવે એ ભળે છે શેમાં? એ તું મને કે. તારી આર્ગ્યુમેન્ટ પ્રમાણે જો આત્મા નાશ પામે છે, ચેતન ઉત્પન્ન થયું ને ચેતન નાશ પામ્યું, તો એ નાશ પામીને ભળ્યું ક્યાં, ગયું ક્યાં? ટોટલ નાશ તો થઈ ન શકે. શરીર બળી ગયું તો રાખ રૂપે તો છે ને,
એની અસ્થિ આપણે લઈ આવીએ છીએ ને ઓલામાં આ લોકો જેને કોઈ અસ્થિ વિસર્જન કરે ને તો અસ્થિ લઈ આવ્યા ને શરીર તો બળ્યું તો એની અસ્થિ તો રહી ને. તો ટોટલ નાશ તો થઈ જ ન શકે. છેલ્લે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુ રૂપે પણ એ તો રહેવાનું છે. તો તું એમ કહે છે કે જ્યારે જળ વસ્તુનો નાશ થઈ શકતો નથી તો જે ચેતન વસ્તુ છે એ નાશ કેવી રીતે પામશે? અને અગર નાશ પામે છે તો એ શેમાં ભળે છે એ તું તપાસ. એટલે આ તો રોંગ એઝમ્પશન પરની બધી આર્ગ્યુમેન્ટ છે. આપણે તો રાઈટ વેમાં સમજવાનું છે કે ચેતન નાશ પામતો નથી અને એ ભળતો નથી. તો અગર એ અત્યારનું શરીર છોડીને નવા શરીરમાં જાય છે. આ ફંડામેન્ટલ જે રૂલ છે સાયન્સનો અહીંયા કીધો છે, ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ. મેટર કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ. ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. અને અગર તું કહે છે આત્મા જ નાશ પામી ગયો એમ તારી વાત માનીએ તો એને ક્યાંક તો ભળવું પડશે ને. ટોટલ નાશ તો થઈ ન શકે કોઈ ચીજનો. તો શું એ જળમાં ભળી ગયો? આત્મા હતો પોતે એ જળ થઈ ગયો? જળ માટીમાં વિલીન થઈ ગયો? એવું એ થઈ ન શકે. ન તો જળ માટીમાંથી આત્મા ઉત્પન્ન થવાનો છે, ન તો આત્મા જળ માટી થવાનો છે.